તો રાજકોટમાં બનશે કન્વેન્શન સેન્ટર, ગાંધીનગરના મહાત્મા મંદિર જેવું જ બનશે કન્વેન્શન સેન્ટર। અટલ સરોવર પાસે 45,000 વાર જગ્યાની ફાળવણી કરાઈ છે। સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારોને ફાયદો થશે। 3 વર્ષમાં કન્વેન્શન સેન્ટરની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। કન્વેન્શન સેન્ટર બનાવવાની આ તૈયારી ચાલી રહી છે। અટલ સરોવર પાસે 45,000 વાર જગ્યાની ફાળવણી પણ કરાઈ છે। સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારોને તેનો સીધો ફાયદો થશે। રાજકોટ શહેરમાં કન્વેન્શન સેન્ટર બનાવો તેના માટે અટલ સરોવર એટલે કે સ્માર્ટ સિટીની અંદર 33,000 અંદાજિત ચોરસ મીટર જગ્યાની અંદર એટલે કે 45,000 વારથી વધુ જગ્યાની અંદર એક આધુનિક કન્વેન્શન સેન્ટર બનાવવામાં આવે તેના માટે એક કન્સલ્ટન્ટની નિમણૂક કરી છે। એ કન્સલ્ટન્ટ દ્વારા અમને ડિઝાઇન આપવામાં આવશે। એ ડિઝાઇન એકથી વધુ ઓપ્શન આપવામાં આવશે। એના અલગ અલગ નિષ્ણાંતો દ્વારા એ નક્કી કરી અને એની એક ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે। રાજકોટ શહેરમાં આવનારા 5 વર્ષની અંદર આવનારા 3 વર્ષની અંદર આધુનિક કન્વેન્શન સેન્ટર બને એવું ભારતીય જનતા પાર્ટીના અમે સૌ મહાનગરપાલિકાના શાસકોની નેમ છે ને એ અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ।